નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ચૂંટણી પરિણામના લગભગ એક મહિના બાદ સુરત શહેરને નવા મેયર મળ્યા। વરાછા હીરાબાગ સ્થિત તૈયાર થયેલ 16 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનું લોકાર્પણ નેતાઓની તારીખ માટે અટવાયું। રાજ્યમાં 4 દિવસ ગાજવીજ વરસાદ અને વાવાઝોડાની આગાહી। સુરતમાં ડિજિટલ વસ્તી ગણતરીની તાલીમમાં 1700થી વધુ બેંક કર્મચારીઓની ગેરહાજરી મામલે એસએમસી લાલઘુમ શોકોઝ નોટિસ ફટકારી પોલીસ ફરિયાદની ચીમકી આપી। ભટાર સાઈનાથ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ટ્રકમાં ચોરી, ડ્રાઈવર સૂતો રહ્યો અને તસ્કરો હાથફેરો કરી ગયા। સચિન પોલીસની મોટી કાર્યવાહી, કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકાના સર્વોચ્ચ પદો માટે કોના નામ જાહેર થશે તેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળો પર અને સસ્પેન્સ પર આખરે અંત આવ્યો છે। મનપાની સામાન્ય સભામાં 3 કલાકના લાંબા વિલંબ અને હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ સુરતના નવા પદાધિકારીઓના નામો પણ સત્તાવાર જાહેર કરી દેવામાં આવ્યા છે। ભાજપ હાઈકમાન્ડ દ્વારા આ વખતે સુરત મહાનગરપાલિકાના સર્વોચ્ચ એવા મેયર પદ માટે સૌરાષ્ટ્રવાસી ચહેરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે। આ જાહેરાત થતાની સાથે જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે સુરત મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી છે અને સુરત મહાનગરપાલિકાના નવા મેયર તરીકે માયાબેન માવાણીની પસંદગી કરવામાં આવી છે। આથી પાટીદારોમાં પણ ખાસ ખુશીની લહેર જોવા મળી રહી છે। ભાજપ મોવડી મંડળ દ્વારા સુરતના નવા સુકાનીઓના નામ પણ આખરી મોહર મારી દેવામાં આવી છે અને સુરત મહાનગરપાલિકાના સર્વોચ્ચ એવા મેયર પદની કમાન માયાબેન માવાણીને સોંપવામાં આવી છે। નવા પદાધિકારીઓની યાદીમાં મેયર ઉપરાંત અન્ય મહત્વના હોદ્દેદારો પણ જાહેર કરાયા છે। ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે રાજન પટેલની વરણી કરાઈ છે। મનપાના દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠી, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતાના નામ પર મોહર મારવામાં આવી છે। આ નામ જાહેર થવાની સાથે જ સુરત મહાનગરપાલિકાના સામાન્ય સભાના હોલમાં જાણે હર્ષનો માહોલ છવાઈ ગયો હતો। સર્વ કોર્પોરેટરોએ આ પદાધિકારીઓને હર્ષોલ્લાસ સાથે અભિનંદન પણ પાઠવ્યા હતા। સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા હીરાબાગ જંકશન પાસે ટ્રાફિકનો કાયમી તોડ કાઢવા માટે 16 કરોડના ખર્ચે વલ્ભાચાર્ય રોડ તરફથી વરાછા ફ્લાયઓવર બ્રિજ પર નવો કનેક્ટિવિટી બ્રિજ તૈયાર કરાયો છે। છેલ્લા 15 દિવસથી બ્રિજ ચમકી રહ્યો છે અને શાસકોના મન હજુ પીગળ્યા નથી। તેનું કારણ એ છે કે હજુ સુધી કોઈ મોટા નેતાઓની તારીખ મળી નથી। સુરતના હીરાબાગ સર્કલ ખાતે વર્ષોથી સર્જાતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે વલ્ભાચાર્ય રોડ પાસે બનાવાયેલો 557 મીટર લાંબો એન્ટી રેમ્પ સંપૂર્ણ તૈયાર થઈ ચૂક્યો છે, છતાં પણ લોકો માટે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો નથી, કારણ કે અધિકારીઓ હજી સુધી કોઈ મોટા નેતાના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ રેમ્પની લંબાઈ 557 મીટર અને પહોળાઈ 6.5 મીટર છે। વલ્ભાચાર્ય રોડ તરફથી વરાછા ફ્લાયઓવર બ્રિજ પર સીધી એન્ટ્રી માટે બનાવેલા રેમ્પ પાછળ અંદાજિત 16 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રેમ્પ તૈયાર થઈ ગયા બાદ કેટલાક વાહન ચાલકોએ તેનો ઉપયોગ શરૂ કર્યો હતો, પરંતુ ત્યારબાદ અધિકારીઓ રસ્તા પર મોટા સિમેન્ટના બ્લોક મૂકી પ્રવેશ બંધ કરી દીધો હતો। લોકોમાં મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે જો રેમ્પ ખરેખર જનતાની સુવિધા માટે હોય તો તેને જાહેર કરી દેવો જોઈએ। ઉલ્લેખનીય છે કે 2019માં ઉત્તરાયણ ગરનાળા અશ્વનીકુમાર રોડને જોડતો બ્રિજ શરૂ કરાયો હતો અને વેડ, અમરોલી, કોસાડ અને કતારગામ તેમજ વરાછા વિસ્તારની ભારે ટ્રાફિક હીરાબાગ જંકશન અને ઉત્તરાયણને તરફ વળ્યો હતો। છેલ્લા 7 વર્ષથી લાખો વાહન ચાલકો ટ્રાફિકની ગંભીર સમસ્યાથી સામનો કરી રહ્યા હતા। આ નવા રેમ્પના શરૂ થવાથી વરાછા સહિત વેડ, ડભોલી, કોસાડ અને કતારગામ વિસ્તારના 7 લાખથી વધુ વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે તેવી આશા સેવવામાં આવી રહી છે। રાજ્યમાં આગ ઝરતી ગરમી યથાવત જોવા મળી રહી છે અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં
મહત્તમ તાપમાન ખૂબ જ ઊંચું નોંધાયું છે, ત્યારે કેટલાક વિસ્તારમાં તાપમાન સામાન્ય નોંધાયું છે, તો બાકી વિસ્તારમાં સામાન્યની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ગરમ અને ભેજવાળા પવનના કારણે રાત્રે પણ અકળામણ ભર્યું વાતાવરણ રહ્યું હતું. આગામી 2 દિવસ હજુ લોકોને અસહ્ય અકળામણનો સામનો કરવો પડી શકે તેમ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવના કારણે 30 મેથી 2 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ બનવાની શક્યતા છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ બાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળશે. સાથે જ અરેબિયન સમુદ્ર તરફથી સુરત તરફ માટે ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દેશમાં લાંબા સમય એટલે કે 15 વર્ષના અંતરાળ બાદ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ડિજિટલ વસ્તી ગણતરીની મહાઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સરકારી પ્રક્રિયા વચ્ચે સુરત શહેરમાંથી કર્મચારીઓની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારી બાબત સામે આવી છે. રાષ્ટ્રીય સ્તરના મહત્વના કાર્યને લઈને સુરત સરકારી બેંકોના કર્મચારીઓએ ભારે ઉદાસીનતા દાખવી છે. ટ્રેનિંગમાં સામૂહિક રીતે ગેરહાજર રહીને 1700થી વધુ જેટલા કર્મચારીઓ સામે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. આ વખતની વસ્તી ગણતરી સંપૂર્ણ ડિજિટલ અને ટેકનોલોજી આધારિત હોવાથી ફિલ્ડમાં કામ કરનાર સ્ટાફને એપ્લિકેશન અને ટેકનિકલ પાસાઓની માહિતગાર કરવાની જરૂર પડી છે. આ માટે મનપા દ્વારા શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં 1 દિવસીય ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ માટે તંત્ર દ્વારા વિવિધ નેશનલાઇઝ બેંકના કુલ 1997 કર્મચારીઓને ડ્યુટી લગાડવામાં આવી હતી, પરંતુ ટ્રેનિંગના દિવસે તંત્ર ચોંકી ઉઠ્યું હતું અને 1997માંથી માત્ર 222 કર્મચારીઓ હાજર રહ્યા હતા, જ્યારે 1775 જેટલા કર્મચારીઓ કોઈપણ પૂર્વ મંજૂરી વગર તાલીમમાંથી ગેરહાજર રહ્યા હતા. રાષ્ટ્રીય સ્તરની ફરજમાંથી આ પ્રકારની ગંભીર બેદરકારી અને શિસ્તભંગને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રે સહેજ પણ ચલાવી ન લેવાનો નિર્ણય કર્યો છે. તંત્રે તાત્કાલિક એક્શન મોડમાં આવીને તમામ ગેરહાજર કર્મચારીઓને શોકેઝ નોટિસ ફટકારી છે. પાલિકાએ નોટિસમાં કડક શબ્દમાં પૂછ્યું છે કે દેશના અતિ મહત્વના કાર્યમાં બિનજવાબદાર વલણ દાખવવા બદલ તમારી સામે કાયદેસરના પગલાં કેમ ન લેવા. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી દિવસમાં કર્મચારીઓ તરફથી યોગ્ય અને સંતોષકારક ખુલાસો નહીં મળે તો તેમની સામે કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે. સુરતના ભટાર સ્થિત સાંઈનાથ એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વહેલી સવારે ચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદથી સીટ ફોર્મ લઈને આવેલ એક આઈસર ટ્રકની નિશાન બનાવી તસ્કરોએ ટ્રકની કેબિનમાં ઘૂસી રોકડ અને મોબાઈલની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ ટ્રક ડ્રાઈવર ટ્રકમાં સૂતો હતો તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ ટ્રકની કેબિન આગળ લાગેલ કાચની રબર પટ્ટી કાપી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ચોરોએ ટ્રક ડ્રાઈવરના ખિસ્સા કાપી અંદર રહેલા 10,000 રૂપિયા રોકડ તેમજ 2 મોબાઈલ ફોનની ચોરી કરી હતી. આ ઉપરાંત ચોરો ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની વસ્તુઓ પણ લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાના પગલે ટ્રાન્સપોર્ટ અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં પણ આ જ પ્રકારે આ વિસ્તારમાં એસીના કોપર પાઇપની ચોરી કરવામાં આવી હતી. તે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. સતત બની રહેલી ચોરીની ઘટનાના કારણે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની રાત્રિ દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સુરક્ષા કડક કરવાની માંગ કરી છે. સુરત શહેર પોલીસ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે સચિન પોલીસ દ્વારા એક કામગીરી દરમિયાન મોટી સફળતા હાથ લાગી છે. સચિન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે સચિન દર્શન ટાવર 4 રસ્તા પાસેથી એક સફેદ કલરની હ્યુન્ડાઈ વર્ના કારને કબજે કરી હતી.
પોલીસે જ્યારે આ કારની તલાશી લીધી ત્યારે તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂના જથ્થા સાથે ₹3 લાખની કાર અને 10,000નો મોબાઈલ ફોન મળી 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ ઉપરાંત આ કેસમાં રાજુ પટેલની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછમાં આરોપી જમીન દલાલ હોવાનું સામે આવ્યું છે. સચિન પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.